કેમ છો દોસ્તો? આજના વિડીયોમાં આપણે માધ્યમિક વિભાગની જે પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ હતી, આ પ્રિલિમિનરી પરીક્ષામાં કેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા, કેટલા ઉમેદવારો પાસ થયા હતા, આ પાસ થયા ઉમેદવારોનું માર્ક્સનું વર્ગીકરણ આજના વિડીયોમાં આપણે કરવાના છે. સાથે સાથે આની અગાઉની ભરતીમાં 2025માં જે ભરતી થઈ હતી એ ભરતીમાં કેટલા ઉમેદવારોની ભરતી થઈ હતી, આવનાર દિવસોમાં સંભવિત કેટલા ઉમેદવારોની ભરતી થશે તેની ચર્ચા આ વિડીયોમાં કરવાના છે. તો આશા રાખું છું કે આપને આ વિડીયો ઉપયોગી બનશે. ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો ચર્ચા કરીએ છીએ. ટાટ એસ માર્ક્સ પ્રમાણે વર્ગીકરણ. મિત્રો અહીં મેં બે માધ્યમ, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ, આપ જાણો છો કે બંને માધ્યમની પરીક્ષા લેવાઈ હતી અને એનું પરિણામ કદાચ હું ભૂલતો ન હોમ તો 4 જુલાઈએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું હતું અને એમાં 1,81,520 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 74,118 ઉમેદવારો પાસ થયા હતા. આનો સીધો મતલબ એ થાય કે ગુજરાતી માધ્યમનું પરિણામ પ્રિલિમિનરીમાં 40.83% આવ્યું હતું. સાથે સાથે અંગ્રેજી માધ્યમમાં 3,510, 3,500 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને 1,862 ઉમેદવારો તે પૈકી પાસ થયા હતા. એટલે એમનું પરિણામ લગભગ 53.04% જેટલું આવ્યું હતું. હવે આ વિદ્યાર્થીઓ પાસની સંખ્યા છે, પણ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તેનું પણ વર્ગીકરણ આપણે કરવાના છે મિત્રો. તો 70થી 79ની વચ્ચે માર્ક મેળવનાર ઉમેદવારો કેટલા છે? તો કે 70થી 79ની વચ્ચે માર્ક મેળવનાર ઉમેદવારોની સંખ્યા 22,279 છે. 80થી 89 માર્ક્સ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 19,173 છે. તેવી જ રીતે 90થી 99 માર્ક્સ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 7,077 છે. સાથે સાથે 100થી 119 માર્ક મેળવનાર ઉમેદવારોની સંખ્યા 22,129 છે, જ્યારે 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 3,465 છે. મિત્રો ખાસ કહી દઉં કે આ બધા જ વિષયના તમામ ઉમેદવારોની સંખ્યા છે, કોઈ એક વિષયના ઉમેદવારની નથી. હવે મિત્રો મહત્ત્વની વાત તમારી સાથે મારે એ કરવાની કે જે ઉમેદવારોએ 90 કરતાં વધારે માર્ક્સ મેળવ્યા છે ને, આ ઉમેદવારોએ આપણે એવું માનીએ છીએ કે આ ઉમેદવારોએ મેઇન પરીક્ષા માટે પૂરેપૂરી રીતે સજ્જ થઈ ગયા હશે એમ તમે માનજો. અલબત્ત એવું કહેવાનો બિલકુલ ઈરાદો નથી કે જેમના 90 કરતાં ઓછા માર્ક્સ આવ્યા છે તેમની તૈયારી નબળી છે, પણ જે ઉમેદવારોએ 90 કરતાં વધારે માર્ક્સ મેળવ્યા છે તે ઉમેદવારોએ પૂરજોશ સાથે તૈયારી કરી હશે, કરતા હશે અને આવનાર દિવસોમાં એમની વચ્ચે વિશેષ સ્પર્ધા રહેવાની છે. કેમ? કારણ કે જેઓ 90 કરતાં વધારે માર્ક્સ મેળવે છે તેમણે સ્વાભાવિકપણે પ્રિલિમિનરી પરીક્ષામાં થોડી તૈયારી કરી હશે એવું મારું માનવું છે. એટલે મેઇન આ 3 વર્ગવાળા જે ઉમેદવારો છે એ તમારી સાથે સીધા સ્પર્ધામાં ઉતરવાના છે. મિત્રો મારા અગાઉના વિડીયોમાં પણ મેં આપને કહ્યું હતું કે પાસ થવાનું ધોરણ 120 છે. મેઇન પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 120 છે. 120 માર્ક્સ આવે એટલે તમે મેરિટમાં આવી ગયા એવું બિલકુલ માનતા નહીં. મેં મારા વિડીયોમાં આની પણ ડિટેલમાં ચર્ચા કરી છે. જુદી જુદી કેટેગરીના ઉમેદવારોની છેલ્લી ભરતીમાં કેટલું મેરિટ રહ્યું હતું તેની પણ ખૂબ ડિટેલમાં ચર્ચા કરી છે. એટલે એ વિડીયો નહીં જોયો હોય તો ખાસ જોઈ લેજો, જેથી કરીને હવે જે તમે પરીક્ષા આપવાના છે અને જે પરીક્ષા પછી તમે ફોર્મ ભરવાના છે તેમાં તમારે મેરિટમાં આવવા માટે કેટલા માર્ક્સ મેળવવા પડશે તેનો તમે અંદાજ લગાવી શકો. પણ મને એવું લાગે છે કે આ 74,118 આ બધા જ વિદ્યાર્થીઓ તમારા સ્પર્ધક છે અને હું તો એમ કહું છું કે તમારે બીજા કોઈ સાથે સ્પર્ધા કરવાની નથી. આઈ એમ નોટ ઇન એ કોમ્પિટિશન વિથ એનીવન બટ માય સેલ્ફ. મારે મારી જાત સાથે સ્પર્ધા કરવી છે એન્ડ માય ગોલ ઇઝ ટુ બીટ માય લાસ્ટ પરફોર્મન્સ. અને મારો આશય મારે મારા છેલ્લા પરફોર્મન્સને બીટ કરવાનો છે, મારા છેલ્લા પરફોર્મન્સને પરાસ્ત કરવાનો છે. માની લઈએ કે તમારો ટાર્ગેટ 120 માર્કનો છે તો હજુ પણ તમારી પાસે 33 દિવસ બાકી છે. માની લઈએ કે તમારો ટાર્ગેટ 140નો છે તો હજુ તમારી પાસે 33 દિવસ છે. 5, 10, 15, 20 માર્ક્સ કેવી રીતે વધારે મેળવી શકાય
તેનો ખાસ પ્રયત્ન કરજો મિત્રો, કારણ કે એવા ઘણા બધા ઉમેદવારો છે કે જે અડધા માકે સરકારી નોકરી મેળવવા માટે રહી ગયા હતા. આ અફસોસ કરવા માટે તમારી પાસે સમય બચશે નહીં અને એમાં તમારો નંબર નહીં લાગે તેની ખાસ કાળજી મિત્રો રાખજો. એટલે હું તમને કહી દઉં છું કે હજુ તમારી પાસે 33-34 દિવસ બચેલા છે. ઝડપથી લાગી જજો, જેથી કરીને તમે તમારું શ્રેષ્ઠ પરિણામ મેળવીને મેરિટમાં આવો, પસંદગીની ગામમાં નોકરી મેળવો અને પસંદગીની શાળામાં તમને નોકરી મળે. તે જ રીતે અંગ્રેજી માધ્યમની પણ ચર્ચા કરી દઈએ. અલબત્ત એની પરીક્ષા અત્યારે મેઇન્સની અત્યારે નથી લેવાની, પણ આમ છતાં 1862 ઉમેદવારો પાસ થયા હતા. તે પૈકી 491 ઉમેદવારો 70થી 80ની વચ્ચે માર્ક્સ મેળવ્યા હતા. 80થી 79ની વચ્ચે 430 ઉમેદવારો પાસ થયા હતા. 90થી 99ની વચ્ચે 91 ઉમેદવારો પાસ થયા હતા. જ્યારે 100થી 119ની વચ્ચે માર્ક મેળવનાર ઉમેદવારોની સંખ્યા 687 હતી. જ્યારે 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 162 હતી. તો આ રીતે માર્ક્સનું ક્લાસિફિકેશન કરેલું છે, જેથી કરીને તમારે કોની સાથે સ્પર્ધા, તમે કયા ક્લાસમાં આવો છો, તમારા કરતાં વધારે માર્ક કેટલા ઉમેદવારોએ મેળવ્યા છે તેનો તમને અંદાજ આવે. મિત્રો, હવે સૌથી અગત્યની વાત કરવાનો છું, અને એ અગત્યની વાત કઈ તો કે 2025ની ભરતીમાં સરકારી શાળામાં અને ગ્રાન્ટેડ શાળામાં કેટલી ભરતી થઈ હતી. તો કે સરકારી શાળામાં 4163 ઉમેદવારોની ભરતી થઈ હતી, જ્યારે ગ્રાન્ટેડ શાળામાં 1778 મળીને 5941 ઉમેદવારોની ભરતી થઈ હતી. મિત્રો, આ 5, 15, 20, 25, 19, 20 થવાની શક્યતા રહી છે. એટલા માટે કોઈ શાળામાં કોઈ ઉમેદવાર નહીં ગયો હોય, કોઈ શાળામાં ઉમેદવાર નહીં મળ્યો હોય, પણ સરકારે જે 2025માં જાહેરાત આપી હતી અને જે ઉમેદવારોએ પોતાનું નામ નોંધાવ્યું હતું તેના આંકડા છે. હવે મિત્રો, એનો સીધો મતલબ થાય કે 2025માં જે ભરતી થઈ હતી ત્યારે લગભગ 5900 જેટલા ઉમેદવારોને નોકરી મળી હતી. હવે 2025માં તમે જ્યારે પરીક્ષા આપવાના છે તો ત્યારે કેટલી ખાલી જગ્યા રહેશે. તો મિત્રો, આ ખાલી જગ્યાનો અંદાજ પણ આજના વિડીયોમાં આપણે મેળવવાના છે. અને અંદાજ શું છે તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે લગભગ 2-3 મહિના પહેલાં સરકારે જ્ઞાન સહાયક માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને જ્ઞાન સહાયક માટેની જાહેરાત આપી હતી. અને આ જાહેરાતના આંકડા મેં અહીંયા લખેલા છે. આ જ્ઞાન સહાયકના આંકડા લખેલા છે એનો સીધો મતલબ એ થાય કે શાળાઓમાં આટલી જગ્યા આટલા વિષયની તો ખાલી છે અને તેના આધારે તમે અંદાજ મેળવી શકો કે આવનાર દિવસોમાં કેટલી જગ્યા ભરાવાની શક્યતા છે. સરકારી શાળામાં માફ કરજો, ગ્રાન્ટેડ શાળાઓમાં 984 ઉલટસુલટ થઈ ગયેલું છે મિત્રો. આ બંને આંકડા મિત્રો ઉલટસુલટ થઈ ગયેલા છે. સરકારી શાળામાં 984, જ્યારે ગ્રાન્ટેડ શાળામાં 3043 જેટલી જગ્યાઓ હતી. 2025માં ભરાયેલી સંખ્યાની પણ વાત કરી દઈએ મિત્રો, તો સરકારી શાળામાં 1778 અને ગ્રાન્ટેડ શાળામાં 4163ની સંખ્યા હતી. જ્યારે 2025માં જે જ્ઞાન સહાયકની ભરતી થવાની છે તેમાં જ્ઞાન સહાયકની અલબત્ત ભરતી થઈ ગઈ છે. તેમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 3043 અને સરકારી શાળાઓમાં 984, આમ કુલ 4027 જેટલી જગ્યાઓ સરકારે જાહેરાત દ્વારા બહાર પાડી હતી. આનો સીધો મતલબ એ થાય કે આટલી જગ્યા તો ખાલી જ છે, અને ખાલી જ છે એનો સીધો મતલબ થાય કે આટલી જગ્યાની જાહેરાત આવવાની પૂરેપૂરી શક્યતા છે. કદાચ સંખ્યા વધે, કદાચ ઘટે. અચ્છા, વધે કયા સંજોગોમાં તો કે કેટલાક શિક્ષકો નિવૃત્ત થાય તો વળી પાછી, કારણ કે ભરતી થવા માટેનો હજુ ઘણો સમય બાકી છે, એટલે કદાચ સંખ્યા વધે, અને વધે તો આ આંકડો કદાચ ઉપર જઈ શકે. અને ઘટવાનો સંજોગ કયો તો મિત્રો, મેં મારા અગાઉના વિડીયોમાં પણ તમારી સાથે ચર્ચા કરી હતી. અને તે શું તો કે જેઓ અત્યારે ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરે છે તેઓ જૂના શિક્ષકની ભરતીની માંગણી કરી રહ્યા છે. એટલે એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફર કરવા માટેની શક્યતા થવાની શક્યતા છે. અને આ સંજોગોમાં આ આંકડા કદાચ ઘટે એવું પણ બની શકે. પણ મને એવું લાગે છે કે બહુ લાંબો ફેરફાર આવશે નહીં. લગભગ 4000 જેટલી જગ્યાઓ તો તમે જે પરીક્ષા આપવાના છે તેમાં લગભગ 4000 જેટલી જગ્યાઓ તો આવવાની ખૂબ શક્યતા રહેલી છે. આશા રાખું છું કે આ આંકડાકીય માહિતી ઉપરથી
તમને પરીક્ષાની તૈયારી કરવાનો ખ્યાલ આવશે. વળી પાછો મિત્રો કહી દઉં છું કે પરીક્ષાના ખૂબ જ દિવસો બાકી રહ્યા છે અને આ સંજોગોમાં આ સમયનો જેટલો તમે મેક્સિમમ ઉપયોગ કરશો ને તેટલો તમને સ્કોર વધારે કવર કરવામાં ઉપયોગી બનશે. અને હું એવું ઈચ્છું છું કે અડધા માર્કના લીધે, 1 માર્કના લીધે કે 2 માર્કના લીધે તમે મેરિટમાં નહીં આવો અને તમારે અફસોસ કરવાનો વારો આવે, એવું નહીં થાય. એટલા માટે ખૂબ ઝડપથી પરીક્ષાની તૈયારી માટે લાગી જજો. નજીકના દિવસોમાં એક સરસ મજાના વિડીયો સાથે, 1-2 દિવસમાં એક સરસ મજાના વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.